અકસ્માતની બે ઘટનાએ લોકોના હોશ ઉડાડી દીધા છે। મર્સિડીઝ કારે મહિલાને ઉડાવી તો બસ નીચે આવી ગયું બાળક। રફતારના બાદશાહ શહેરમાં બેફામ બન્યા છે। મોટા શહેરમાં બે એવી ઘટના બની। પ્રથમ ઘટના બની છે અમદાવાદમાં વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે। એક મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટી લીધી। કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે મહિલા હવામાં ફંગોળાઈ। 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને નવીરાએ ટક્કર મારી। અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગઈ। જોકે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બીજી ઘટના સામે આવી વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું। અમિતનગર સર્કલ પાસે એક બાળક રસ્તા પર દોડી રહ્યું હતું। તે સમયે જ પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રોડ ક્રોસ કરવા જતા બાળકને અડફેટી લીધું। બસના આગળના ટાયરમાં બાળક કચરાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ હતી। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। રફતારના કેર સામે લોકો લાચાર બની ગયા છે। દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બે ચોરને ફરી એક વખત પકડી પાડ્યા। ટેકનોલોજીએ પોલીસને બનાવી દીધી છે હાઈટેક અને સ્માર્ટ। દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે। છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી બે રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા। પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું। પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા। ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી। તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે બે ચોર દબોચી લીધા। ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા। હરિયાણાના બે ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું। પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા। વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે। માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે। રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો। જુઓ મહાશયને માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં। જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો। બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે। સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો। બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો। તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે। વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે। નવસારીમાં ભર ઉનાળે ભૂવો પડ્યો। રસ્તામાં ટ્રક ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા। નવસારીમાં તંત્રની પોલ ઉગાડતો ભૂવો પડ્યો। વગર વરસાદે રસ્તાઓ પર વાહનો બેસી જતા લોકોને પણ આશ્ચર્ય સર્જાયું। વાત શહેરના જૂના થાણા વિસ્તારની છે, જ્યાં એક કપચી ભરેલી ટ્રક અચાનક રસ્તામાં બેસી ગઈ। ટ્રકનું અડધું ટાયર એક મસમોટા ખાડામાં ફસાઈ ગયું। જૂના થાણાની ગ્રીડ તરફ જતા માર્ગ ઉપર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ। હાલ જૂના થાણા વિસ્તારમાં રસ્તો નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। એ ભૂવા